हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 6 श्लोक 25। शनैः शनैरुपरमेद्
બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરં તતસ્તતો નિયમ્યેતત આત્મન્યેવ વશન્નયેત આત્મસંસ્થં મનઃ કૃત્વા. ભગવાન કહે છે મનને આત્મામાં સ્થિત કરી દઈને, ગઈકાલે કહ્યું એમ અનેક પ્રક્રિયાઓ છે. ત્રીજા અધ્યાયના અંતમાં ભગવાન બહુ સુંદર એક પ્રક્રિયા આપણને દર્શાવે. ત્યાં ચર્ચા હતી કે આ કામ જે છે, ઈચ્છા જે છે, વ્યવહારિક જગતમાં કહીએ કે આધ્યાત્મિક જગતમાં કહીએ, આપણી સમસ્યા જે છે એ રાગ અને દ્વેષ છે. કોઈ વસ્તુ પ્રત્યે આપણને રાગ હોય, કોઈ વસ્તુ પ્રત્યે આપણને દ્વેષ હોય, એ જ આપણા મનમાં શું કરે છે? અનેક પ્રકારના પ્રશ્ન ઉઠાવે, અનેક પ્રકારે આપણા મનને દુઃખી કરી શકે. એટલે અર્જુને જયારે પ્રશ્ન પૂછ્યો કે કોને કારણે મનુષ્ય પાપ કર્મ કરે છે, ત્યારે ભગવાને શું કીધું? કામ એષઃ ક્રોધ એષઃ. આ કામ છે, આ ક્રોધ છે. ઈચ્છા જન્મે ક્યાંથી? રાગમાંથી. જ્યાં સુધી વસ્તુ ગમે છે, આ રાગની વસ્તુ છે, ત્યાં સુધી ઈચ્છા થાય. આ દ્વેષનો વિષય છે એવો મનમાં બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી ક્રોધ પણ આવે નહીં. તો રાગ દ્વેષ કામ અને ક્રોધ રૂપે અભિવ્યક્ત થાય છે. એટલે ભગવાન ત્યાં સરસ કહે છે કે આ કામ અને ક્રોધ આપણા મનમાં રહેલા છે, બુદ્ધિમાં છે, ઇન્દ્રિયમાં છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. પણ છેલ્લે ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે આ કામ અને ક્રોધ જે છે એના પર વિજય તો છેવટે કઈ રીતે મેળવી શકાય? આ આત્મચિંતન દ્વારા, આત્મજ્ઞાન દ્વારા જ શક્ય છે. અને એટલા માટે ભગવાન બહુ સરસ કહે છે ત્યાં ઇન્દ્રિયાણી પરાણ્યાહુ. આ ચિંતન કરીએ આપણે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ. આ વિષયો કરતા ઇન્દ્રિય સૂક્ષ્મ છે, વિષય દ્રશ્ય છે, વિષય છે, અને ઇન્દ્રિયો કોણ છે? એ વિષય ગ્રહણ કરનાર છે, એનાથી વધારે સૂક્ષ્મ છે. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. આ ઇન્દ્રિય કરતા પણ વધુ સૂક્ષ્મ, વધુ ચૈતન્યની નજીક આ મન છે. જો આ પ્રકારથી એકવાર ધ્યાનમાં બેઠા હોય પછી આ પ્રકારથી ચિંતન આપણે કરવું પડે. ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ. ઇન્દ્રિય કરતા વધુ ચેતન, વધુ આત્માની નજીક, વધુ સૂક્ષ્મ કોણ છે? આ મન છે. મનસસ્તુ પરા બુદ્ધિ. આ મનથી પણ વધુ સૂક્ષ્મ. મન સંકલ્પ વિકલ્પ કરનાર છે, મન વિચાર કરતું રહે છે, પણ નિર્ણય કરનાર તો કોણ છે? આ બુદ્ધિ છે. એટલે કે છે આ મનથી પણ વધુ સૂક્ષ્મ બુદ્ધિ છે. બુદ્ધેસ્તુ પરતસ્તુ સહ. આ આત્મા બુદ્ધિથી પણ પર છે, સૂક્ષ્મ છે. કેમ? આત્મ ચૈતન્યને કારણે બુદ્ધિ વિચારી શકે છે, મન સંકલ્પ વિકલ્પ કરે છે. આત્મ ચૈતન્યને કારણે ઇન્દ્રિય વિષય ગ્રહણ કરે છે. એવમ બુદ્ધિ પરમ બુદ્ધ્વા. આ પ્રકારથી આ આત્મ ચૈતન્ય જે છે એ બુદ્ધિથી પણ પર સૌથી સૂક્ષ્મ વસ્તુ છે. એવમ બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્થભ્યમ આત્માનમ આત્મના. આત્મામાં જ, આત્મા દ્વારા જ શું કરવાનું? સંસ્થભ્ય.
મનને આત્મામાં જ સ્થિત કરવાનું. અહીંયા પણ ભગવાન શું કીધું? આત્મ સંસ્થમ. ત્યાં પણ શું કીધું? સંસ્થભ્યમ આત્માનમ આત્મના. ગીતાનો એક શબ્દ પકડીએ ને તો એવો જ શબ્દ બીજે ક્યાંક હોય તો શું કરવાનું? ત્યાં પણ ભગવાન એ જ કે છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને કંઈક નવું કહ્યું નથી. આ સમજો. ત્રીજા અધ્યાયમાં પણ ભગવાન આ જ ચર્ચા કરે. આત્મામાં જ અર્જુન મનને સ્થિત કરવાનું છે. એકવાર મન આત્મામાં સ્થિત થઈ ગયું, જહી શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ. આ શત્રુ જે છે, જો આપણને બહાર બહુ શત્રુ દેખાય, સમજો. પેલા આમ કહ્યું ને પેલા આમ કર્યું ને પેલો આમ કરે, આ બહારના શત્રુ આપણને વધારે દેખાય. ભગવાન કે છે આ પેલે તમારી અંદર જ પેલો શત્રુ બેઠો છે, કામરૂપમ. ખરેખર જો કોઈ તમારો શત્રુ હોય તો કોણ છે? આ ઈચ્છા જ છે. દુરાસદમ. અને એ કેવી છે? એને પરાજિત કરવી ખૂબ મુશ્કેલ છે. એક જ રીતે આત્મસંસ્થાન આ રીતે સૌથી સૂક્ષ્મ. આ શરીર એ વિષય છે, ઇન્દ્રિય એનાથી સૂક્ષ્મ છે, મન એનાથી સૂક્ષ્મ છે, બુદ્ધિ એનાથી સૂક્ષ્મ છે, આત્મા સૌથી સૂક્ષ્મ છે. અને આત્મા હું છું. જો આત્મા પાસે પેલો ત્રીજો વ્યક્તિ કરવાનો નહીં. આ સમજ. આમ ભગવાન કે છે અનેક પ્રક્રિયાઓ છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. આ અન્નમય બ્રહ્મ છે. અન્યોંતરાત્મા પ્રાણમય. આ પ્રાણ બ્રહ્મ છે. પ્રાણમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્યોંતરાત્મા મનોમય. મનો બ્રહ્મેતિ વ્યજાનાત. અન્યોંતરાત્મા વિજ્ઞાનમય. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. અન્યોંતરાત્મા આનંદમય. આનંદમ બ્રહ્મેતિ વ્યજાનાત. આમ પંચકોશની પ્રક્રિયા હોય, સ્થૂળ સૂક્ષ્મની પ્રક્રિયા હોય, આ સર્વ પ્રક્રિયાઓ જે આપણે શાસ્ત્રમાં શ્રવણ કરીએ છીએ, જે શાસ્ત્ર શ્રવણ કર્યું છે, શાસ્ત્ર શ્રવણ દ્વારા આપણા મનમાં જે આ જ્ઞાન જે છે એ જ્ઞાનને જ ફરી ફરી આપણે સ્મરણ કરીએ અને ધ્યાન કરતી વખતે એનું જ આપણે ચિંતન કરતા રહીએ. એટલું જ ને, જ્યારે એ આત્માનું ચિંતન કરતા હોય, ન કિંચિદપી ચિંતયે. ભગવાન કે છે આત્માનું ચિંતન કરીએ, અન્ય કોઈનું ચિંતન આપણે કરીએ નહીં. જો આ સમજ. આમ ભગવાન બહુ સુંદર રીતે આપણને દર્શાવે છે. કઠોપનિષદમાં પેલી બીજી પ્રક્રિયા, જો આ ભગવદ્ ગીતામાં જે ત્રીજા અધ્યાયમાં દર્શાવ્યું એને થોડુંક આગળ લઈ જાય. જો આ સમજ. ત્યાં બહુ સરસ કહે યચ્છેદ વાંગ મનસી. આ વાણી જે છે, વાણી એટલે ઇન્દ્રિય, તો તે બહુ સરસ કહ્યું. આ વાણી છે ને એનો મનમાં તમે પરિલાપ કરી દો. એટલે શું કરવાનું? એ મનમાં એનો લય કરી દો. વાણી એટલે કે સર્વ ઇન્દ્રિયો જે છે એનો લય ક્યાં કરી દેવાનો છે? આ મનમાં લય કરી દો. એકવાર વાણી આદિ ઇન્દ્રિય જે છે એ મનમાં એનો લય થઈ ગયો. પ્રાજ્ઞે હે યત્તચ્છેદ જ્ઞાને આત્મની. આ મન જે છે એને પ્રાજ્ઞે એટલે કે બુદ્ધિમાં એનો લય કરી નાખો. બુદ્ધિને આત્મામાં લય કરી નાખો. જો આ સમજો બરાબર. હું સચ્ચિદાનંદ છું ને એ બ્રહ્મ જ્ઞાન નથી. આ સમજો. આ વિચારી. હું સચ્ચિદાનંદ આત્મા છું એને બ્રહ્મ જ્ઞાન કહેવાય નહીં. સંપૂર્ણ વેદાંત જે છે, સંપૂર્ણ વેદાંત એક જ વાક્ય છે, તત્વમસી. તત જગત કારણ બ્રહ્મ ત્વમ અસી. ગુરુ શિષ્યને શું કહે છે? આ જગત કારણ બ્રહ્મ, તું ચૈતન્ય આત્મા છે. એનો અર્થ શું થાય? જો એક શરીરમાં બેસીને તમે ધ્યાન કરી રહ્યા છો, હું સચ્ચિદાનંદ આત્મા છું, તો ગરબડ જ છે. કેમ? હું સચ્ચિદાનંદ આત્મા છું, બાકીની બધી વસ્તુ શું છે? આ સમજો. અહીંયા જે કઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. હું બ્રહ્મ છું એમ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને એટલા માટે કઠોપનિષદમાં યમરાજા બહુ સરસ કહે છે, આ આત્મામાં આપણે બુદ્ધિનો પ્રલય કર્યો, બુદ્ધિનો લય કરી નાખ્યો, પછી એ આત્માને પણ શું કરવાનું? જસ
બહુ સુંદર કે છે, જ્ઞાનમાત્માની મહતી. આ મહત તત્વ જે છે સંપૂર્ણ જગતનું જે કારણ, મહત તત્વ જે છે એ મહત તત્વમાં એ આત્માને પ્રલય કરાવીએ, મહત તત્વમાંથી અહમ તત્વમાં પ્રલય કરાવીએ, અહમ તત્વમાંથી અવ્યક્તમાં કરાવીએ. અવ્યક્ત એટલે માયા. જો મહત તત્વ, અહમ તત્વ અને અવ્યક્ત. જેમ આપણા શરીરમાં આપણે કહીએ એમ 3 શરીર છે. સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે. 3 છે. જો સમજો અહીંયા જેમ 3 છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એમ જ્યારે આપણે સમષ્ટિનો વિચાર કરીએ તો સમષ્ટિમાં પણ સ્થૂળ છે, સૂક્ષ્મ છે અને કારણ છે. સમષ્ટિનું જે સ્થૂળ છે મહતી, મહત તત્વ. સમષ્ટિનું જે સૂક્ષ્મતા છે અહમ તત્વ. અને સમષ્ટિનું જે કારણ શરીર છે એને શું કહેવાય? અવ્યક્તમ. એટલે ત્યાં કઠોપનિષદમાં યમરાજા કે છે મહતી નિયચ્છેદ શાંતે આત્મની યત્તત. આ પ્રકારથી સમષ્ટિમાં પણ લય કરવાનો છે. આ વિરાટ જેને આપણે કહીએ, જો આગળ આવશે 11મો અધ્યાય જે છે એ વિશ્વરૂપ દર્શન યોગ. ત્યાં ભગવાન શું કરાવે? આ સંપૂર્ણ બ્રહ્માંડ ભગવાનનું શરીર છે, એટલે સ્થૂળ સમષ્ટિ જે શરીર જે છે એને ભગવાન દર્શન કરાવે છે. પણ છેવટે તો ક્યાં અટકવાનું? અવ્યક્તમ. એ સંપૂર્ણ જગતનું જે કારણ છે, ઈશ્વર જેને કહેવામાં આવે, એ કારણમાં સર્વ વસ્તુ શું થઈ જોઈએ? લય થઈ જવો જોઈએ. મહતી નિયચેત શાંતે આત્મની. આમ ફક્ત એક શરીરમાં છે એ ચૈતન્ય આત્મા બ્રહ્મ નથી. જે સમષ્ટિ સ્થૂળ શરીર છે, જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, જે સમષ્ટિ કારણ શરીર છે એ પણ કોણ છે? આત્મા જ છે. જો ગીતામાં આ 10મા અધ્યાયમાં પણ ભગવાન જે ચર્ચા કરાવે છે, શાના માટે છે? એક શરીરમાં અહમ બુદ્ધિ કરીને બેઠા હોય અને પછી ગઈકાલે મેં કહ્યું એમ પેલું આઈસ પર, કેક પર જેમ પેલું આઈસિંગ કરીએ ને, એમાં એક શરીરને હું કરીને બેઠા છે અને પછી એમાં આપણે શું કહીએ? હું તો સચ્ચિદાનંદ બ્રહ્મ છું. એ કામ નહીં આવે. જો વિચાર, સમષ્ટિ સ્થૂળ શરીર પણ એક બ્રહ્મ છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર પણ એક બ્રહ્મ છે અને સમષ્ટિ જે કારણ શરીર છે એ પણ બ્રહ્મ માત્ર છે. થોડુંક પણ જો કંઈક બાકી રાખ્યું ને તો પછી પૂર્ણતાનો અનુભવ, પૂર્ણતાની અનુભૂતિ થઈ શકે નહીં. અને જ્યાં સુધી પૂર્ણતાની અનુભૂતિ થતી નથી ત્યાં સુધી મનમાં આનંદની અનુભૂતિ નથી. આપણે જેને સુખ કહીએ ને એ બધા સુખ કેવા છે? અલ્પ છે, ક્ષણિક છે. જો આ ક્ષણિક શબ્દ સમજી લેવાનો. આપણને એવું લાગે છે કે મારું જીવન 100 વર્ષનું છે. કાલે જ્યોતિષ પાસે જઈ આવ્યો, મારી હસ્તરેખાના દર્શન કર્યા. આપણું જીવન પણ ક્ષણિક જ છે. શાસ્ત્રો તો આપણા જીવનને શું કે છે? બુદ્ધવત. બુદ્ધવત એટલે શું છે? આ પાણીના પરપોટા જેવું છે. પરપોટો બન્યો નથી, શું થઈ જાય? ફૂટી જવાનું. એમ આપણું જીવન પણ પરપોટા જેવું જ છે. ના માતાજી, 100 વર્ષનું છે. 100 વર્ષની ગણતરી તમે કરો છો. હમણાં એક સરસ મજાની નવી ડોક્યુમેન્ટરી આવી છે, ધ લાઈફ, ધ સ્ટોરી ઓફ અર્થ. ડોક્યુમેન્ટ બહુ સરસ યુટ્યુબ પર તમને જોવા મળે. યુટ્યુબ પર ધ સ્ટોરી ઓફ અર્થ એન્ડ લાઈફ. 1.5 કલાકની છે પણ બહુ અદ્ભુત છે. ધ સ્ટોરી ઓફ અર્થ એન્ડ લાઈફ. એમાં આપણને દર્શાવે છે કે આ પૃથ્વી ગ્રહ બન્યો કેવી રીતે. સમજ, આ પૃથ્વી ગ્રહ બનતા કેટલાય વર્ષો થયા. હજારો લાખો તો કઈ જ નહીં કહેવાય. આ સમજ, અબજો વર્ષ છે. એટલે આ એ લોકોએ કોમ્પ્યુટરના આખું એનિમેશનથી એટલું સરસ દર્શાવ્યું કે આ બ્રહ્માંડમાં સૂર્ય નામનો જે તારો છે,
જેને આપણે અત્યારે સૂર્ય કહીએ છીએ, એ સૂર્ય જ્યારે બની રહ્યો હતો, જ્યાં સમજો એટલે પૃથ્વી બનીને પહેલા કોણ બન્યો? પેલો સૂર્ય બન્યો. પેલો સૂર્ય તારો જ્યારે બની રહ્યો હતો, જ્યારે પેલો વાયુનો ગોળો બની રહ્યો હતો, ત્યારે એમાંથી અનેક પ્રકારથી આ વાયુને શું થતા ગયા? છૂટા પડતા ગયા. એ જયારે ગોળો બને ત્યારે ગોળ ફરતો હોય. ગોળ ફરવાને કારણે શું થવાનું? બધા ઘણા બધા વાયુઓના જે વાદળો છે એ બધા અલગ પડતા ગયા. એ અલગ પડતા ગયા, એ ઠરી ગયા, એ પથ્થર જેવા બની ગયા. જો એટલે લાખો ને કરોડો, અને પછી એ બધા પથ્થરો પેલા ગુરુત્વાકર્ષણને કારણે ભેગા થતા ગયા. આમ અનેક આવા જે છૂટા પડેલા વાયુના વાદળો છે એ બધા ભેગા થતા. આ બધી પ્રક્રિયા તમે જુઓ ને તો અબજો વર્ષ થાય એને થતા. આપણે પેલું આમ 1.5-2 કલાકમાં જોઈએ ને એટલે આપણને શું લાગે? હમણાં થઈ ગયું. આવા સૂર્યની આસપાસ અત્યારે ભલે આપણે એમ કહીએ 9 ગ્રહ છે, પણ ત્યારે તો ઘણા બધા ગ્રહો હતા. એ કેટલાક ગ્રહો ફેંકાઈ ગયા, કેટલાક ગ્રહ ધૂમકેતુ બની ગયા, કેટલાક ગ્રહ બીજા ગ્રહની સાથે જોડાઈને પેલો મોટા શનિ અને ગુરુ જેવા મોટા ગ્રહ બની ગયા. પણ જેમ સૂર્ય જે અગ્નિનો ગોળો છે, એમ પૃથ્વી પણ શું હતી? અગ્નિનો ગોળો જ હતી. પછી એમાંથી પેલા કાર્બન ડાયોક્સાઇડ ને નાઇટ્રોજન નીકળ્યા, પછી વરસાદ પડવા માંડ્યો, અને વરસાદને કારણે શું થયું? આ પૃથ્વીનું પડ બન્યું. અબજો વર્ષ સુધી આ પૃથ્વી આવી રીતે બનતી રહી. પાણી આવ્યું, પછી એ પાણી થયું, અને અનેક પ્રકારના બધા ધૂમકેતુઓ પૃથ્વી પર પડતા રહ્યા, અને પછી ધીરે ધીરે પેલી જીવન એમાં પાંગરવા માંડ્યું. હવે આવા અબજો વર્ષની ચર્ચા કરીએ, એમાં તમારા 100 વર્ષ કેટલા? મને કહો. બુદ્ધવત સૂર્ય કેટલાય અબજો વર્ષથી આ રીતે ધડાકા ત્યાં અણુ ધડાકા થઈ રહ્યા છે. હજી બીજા અબજો વર્ષ સુધી સૂર્ય રહેશે. એની સામે તમારા 100 વર્ષ કેટલા? જો એટલે કહું, માણસની એટલી બધી નિરાંત છે, અને એમ જ માતાજી એમ જ બહુ શાંતિથી જીવવી. એટલે પણ તારી જીવનમાં શાંતિ છે જ અશાંતિ છે, આ સમજ. કેમ આ મનુષ્ય જીવન મળ્યું છે ના માટે? ખાધું પીધું લે. અમે તો માતાજી બહુ સરસ સેટ થઈ ગયા. કોણ સેટ થયું? જા વિચારી. આપણું જીવન સતત પરિવર્તનશીલ છે. બાલ્ય અવસ્થા હતી આપણી, શાળાનું જીવન આપણું હતું, કોલેજનું આપણું જીવન હતું, લગ્ન થયા, આ લગ્ન જીવન છે, બાળકો થયા, વળી પાછું જીવનમાં પરિવર્તન આવ્યું, બાળકોને ઉછેરીને મોટા કર્યા, બાળકો બદલાઈ ગયા, આપણું જીવન બદલાઈ ગયું, બાળકોને પરણાવ્યા, વળી પાછું શું થયું? જો વિચાર, જીવન સતત શું થતું રહે? એવું ને એવું જ છે. સતત પરિવર્તનમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. કોઈ વસ્તુ સ્થિર છે જ નહીં. એટલે આપણને એમ લાગે છે માતાજી અત્યારે ક્યાં આત્મચિંતન ની વાત કરો? અત્યારે છોકરા મોટા કરવાના છે, સમય જ નથી આપણી પાસે. જ્યાં થોડો સમય મળ્યો આ આત્મચિંતન કરવાનું જ છે. આપણે સતત આપણે એ ચિંતન કરતા રહીએ કે આપણું જીવન ક્યારે પસાર થઈ જશે અને ક્યારે પૂરું થઈ જશે ખબર જ નથી. નરસિંહ મહેતા શું કહી ગયા? રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાળ. દિન્યા મન્યવ સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાતઃ કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ. પણ આ માણસનો જીવ એવો છે, તદપિન મુંચતી આશા પાયુ. તોય પેલી આશા જતી નથી. એક દિવસ હું સુખી થઈશ. કોણ સુખી થયો? તું થવાનો. જા વિચાર. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે હું સુખી છું? ગમે એટલો કરોડો પૈસા હોય, તમે ભલે ને અબજો રૂપિયા ખર્ચો, પણ આ માણસની એક વિચિત્રતા છે. એને જે કર્યું હોય ને, પણ બીજો જ્યાં સુધી એના વખાણ નહીં કરે ને ત્યાં સુધી એના મનને શાંતિ નહીં થાય. પેલો બીજાએ કેવું પડે બહુ સરસ છે. આ બહેનો ખાસ આવું હોય, આ સમજ.
પેલી નવી સાડી લે, નવી સાડી પહેરીને લગ્નમાં ગયા હોય, જો કોઈએ એ સાડીની નોંધ લીધી નહીં તો એના મનમાં શું આવી ગયું? આને બહુ બરાબર નથી. એ જ પસંદગી કરીને લઈ આવી હોય. આ સમજ. દુકાનવાળા પાસે 50 સાડી કઢાવે અને એમાંથી એક સાડી પેલી લે, અને જો કોઈ વખાણ નહીં કર્યા તો પેલા દુકાનવાળા જઈ છે ઝઘડે, આ કેવી સાડી તમે આપી? કોઈ જોઈએ નથી આ સાડી. પણ પસંદ તો તે કરી લેવી તે, પણ વાંક કોનો? દુકાનવાળાનો. નવું ઘર બનાવીએ, પણ જો નવા ઘરની કોઈ નોંધ લે નહીં તો આપણા મનમાં શું આવે? ઘર નહીં, આ ચશ્મા નવા પહેર્યા હોય ને તોય બધાય કેવું પડે આ ચશ્મા બહુ સારા લાગે છે. આ માણસને આદત પડી ગઈ, બીજાના અભિપ્રાય પર જીવવાની આપણને શું થઈ ગઈ? આદત પડી ગઈ. એટલે ભગવાન બહુ સરસ કે ઉપાધિની દ્રષ્ટિએ વિચારો, ધનની દ્રષ્ટિએ વિચારો, ક્યારેય પૂર્ણતા છે જ ને. પૂર્ણતા એક જ દ્રષ્ટિએ છે, આત્મ સંસ્તંભને કૃત્વા. આ આત્મા જ એક છે જે પૂર્ણ છે. આત્માનું ચિંતન કરીએ, એ પૂર્ણનું ચિંતન કરીએ તો જ સંતોષ છે. બાકી કોઈ પણ આત્માથી અન્ય કોઈ પણ વસ્તુનું ચિંતન કરશો તો ત્યાં પૂર્ણતા પણ નથી, સંતોષ પણ નથી. અને એટલે ભગવાન કહે છે ન કિંચિદપી ચિંતયેત, અન્ય કોઈનું ચિંતન કરવાની આવશ્યકતા છે જ ને. જોયું છે એટલે વ્યાસજી પણ શું કે, વેદ વ્યાસજી મહાભારતમાં બહુ સરસ કે છે, ઉર્ધ્વ બાહુ વિરોમે એષઃ. ઉર્ધ્વ બાહુ, આ ઊંચા હાથ કરીને આ હું વિરોમી. વિરોમી એટલે કે મોટે મોટેથી બોલવું, એને શું કહેવાય? વિરોમી. ઊંચા અવાજે બોલવું. એટલે વ્યાસજી કે છે ત્યાં ઊંચા ઊંચા અવાજે હું બોલી રહ્યો છું, ન કશ્ચિત શૃણોમી, કોઈ મન સાંભળતું નથી. જે કલ્યાણની વસ્તુ છે ને એ આપણા કાને પડે નહીં, પણ પેલી જેટલી કલ્યાણની વસ્તુ નથી ને એ બધાનું ચિંતન આપણે કરીએ. અને એટલે ભગવાન કહે છે ન કિંચિત અપી, અન્ય કોઈનું ચિંતન નહીં. આત્મચિંતન સિવાય બીજું કોઈ કલ્યાણ છે જ નહીં. પણ આત્માનું ચિંતન કરવું હોય તો શાની જરૂર પડે? જેમ મારે રસાયણ શાસ્ત્ર ભણવું હોય તો રસાયણ શાસ્ત્રનું પુસ્તક મારે હાથમાં રાખવું પડે. મારે ભૌતિક શાસ્ત્ર ભણવું હોય તો ભૌતિક શાસ્ત્રનું પુસ્તક મારા હાથમાં હોવું જોઈએ. એ મારે આત્મચિંતન કરવું છે તો પછી કઈ પુસ્તકનું ચિંતન કરવું જોઈએ, કયો પુસ્તક મારે વાંચવા જોઈએ જેમાં આત્મતત્વની ચર્ચા કરી છે. એટલે શંકરાચાર્યજી પણ અનેક પ્રકારથી કહે છે વેદો નિત્યમ અધીયતામ તદુતિદમ કર્મ સ્વનુષ્ઠીયતામ. સતત આ વેદ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ, સતત શાસ્ત્ર અધ્યયન કરતા રહીએ. આગળ મેં કહ્યું શંકરાનંદ મહારાજ છે ને બહુ સરસ ચર્ચા કરી કે જન્મો જન્મથી વિષય ગ્રહણ કરીને આપણા મનમાં શું થઈ ગયું? વિષય વાસના બની ગઈ છે. એટલે વિષય ભોગ કરવો આપણા માટે બહુ સહજ છે. પણ હવે શું કરવાનું? શાસ્ત્ર શ્રવણ કરીને આપણી બુદ્ધિમાં શું કરીએ? શાસ્ત્ર વાસના જગાવીએ. આ બહુ સુંદર છે. જે વિષયનો ભોગ કરીને આપણે શું કરીએ છીએ? આપણા મનમાં વિષયોના સંસ્કાર પાડેલા છે. એ જ રીતે હવે શું કરવાનું? શાસ્ત્ર શ્રવણ કરીને આપણી બુદ્ધિમાં આ શાસ્ત્રના સંસ્કાર પાડીએ, એને શાસ્ત્ર વાસના કે એટલું બધું શાસ્ત્ર શ્રવણ કરીએ, એટલું બધું આપણે શાસ્ત્રની વાસના ઊભી કરીએ કે પેલી વિષય વાસના તો શું થઈ જાય? બાજુ પર જ થઈ જાય. અને એકવાર શાસ્ત્રના જે સંસ્કાર જે છે એ શાસ્ત્ર વાસના બની જાય. અમે વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ ભણતા સિદ્ધબોધાનંદજી જાતા, પેલું પાણીની વ્યાકરણ અઘરું જ છે. એ પહેલેથી જ કે અઘરું જ છે, સહેલું છે એમ કહેવાનું જ નહીં. એટલે પછી અમને એવું કહેતા કે આ જેટલા પણ વ્યાકરણના નિયમો તમે ભણો એ તમારી બુદ્ધિમાં એટલા પાકા થઈ જોઈએ. પેલો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો એ જ જવાબ આવે. અને વાસના કહેવાય. આ સમજો,
જેમ વિષય વાસના આપણામાં પડી છે એમ પેલી શાસ્ત્ર વાસના આપણે બનાવીએ. એટલે અમને હંમેશા કહેતા કે રાત્રે 2 વાગે ઊંઘમાંથી કોઈ ઉઠાડીને તમને પૂછે ને તો જવાબ તો શું થવો જોઈએ? હાજર જ હોવો જોઈએ. હજી ચા પીવું, આંખ ખોલવું, જો આ સમજો, એમ નહીં. એમ સતત શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ આપણે. મનમાં એટલા બધા આત્માનો સંસ્કાર પાડીએ, આ બ્રહ્મ બુદ્ધિ કરીએ કે પછી શું થાય? ન કિંચિદપી ચિંતયેત. પછી બીજું ચિંતન થઈ શકે જ નહીં. જેમ વિષય વાસના છે એમ શાસ્ત્ર વાસના કરવી પડે. જા સમજો, વિષય વાસના સહજ છે. વિષય વાસના કેવી છે? સહજ છે. પણ શાસ્ત્ર વાસના માટે શું કરવું પડે? તમારા સંકલ્પથી, તમારા પોતાના નિશ્ચયથી આ શાસ્ત્ર વાસના મનમાં કેળવવી પડે. સતત એ ચિંતન આપણે કરીએ, સતત શ્રવણ કરીએ, સતત વાંચન કરીએ, અને એકવાર જો મનમાં આ શાસ્ત્રની વાસના બની ગઈ પછી આ આત્મચિંતન કરવું કેવું થઈ જાય? ખૂબ સરળ બની જાય. અને એટલે કે છે ન કિંચિદપી ચિંતયેત. આ પ્રકારથી ભગવાન કહે છે કે એકવાર શાસ્ત્ર વાસના બનાવી દો પછી બીજું કોઈ ચિંતન કરવાની આવશ્યકતા નથી. પણ જ્યારે મનમાં તત્ર એવમ આત્મસંસ્થા મનઃ કર્તુમ પ્રવૃત્ત યોગી, જ્યારે યોગી આ પ્રકારથી આત્મચિંતનમાં મનને લગાવી રહ્યો છે, પ્રવૃત્ત એટલે કે એ પ્રવૃત્તિ કરે છે, ત્યારે શું થશે? યતઃ યતઃ નિશ્ચરતી. આ મનનો એક સ્વભાવ છે. અંગ્રેજીમાં એને એસોસિએશન કહેવાય. એસોસિએશન એટલે સંબંધ. આ મનનો એવો સ્વભાવ છે એ ક્યાંકથી ને ક્યાંકથી સંબંધ શોધી જ નાખે. હું જે દ્રષ્ટાંત આપું કે આપણે જપ કરવા બેઠા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો આપણે ચિંતન કોનું કરીએ છીએ? શંકર ભગવાનનું ઓમ નમઃ શિવાય. પણ પેલો શિવ શબ્દ આવે એટલે મન ક્યાંકથી પેલો સંબંધ જોડી દે. શિવસેના, આ સ્વભાવ છે મન. એ ક્યાં કયું કનેક્શન કરે ને, એ કયો પ્રકારથી સંબંધ જોડી દે આપણને ખબર જ નથી. મનમાંથી ઓમ નમઃ શિવાય ગયું, શું આવી ગયું? શિવસેના. આ શિવસેનામાં બાલ ઠાકરે હતા ત્યાં સુધી બરાબર હતો. આ ઉદ્ધવ ઠાકરે બરાબર કરતો નથી. એના કરતા પેલો રાજ ઠાકરે સારું. એટલે હવે શિવસેનામાંથી પેલો ઉદ્ધવ ઠાકરે ને ઉદ્ધવ ઠાકરે થી ક્યાં પહોંચી ગયો? રાજ ઠાકરે. આ રાજ ઠાકરે તો ક્યાંય સંભળાતો નથી આજકાલ. હમણાં તો પેલો બીજેપી નું ચાલે છે. એટલે પછી ત્યાંથી ક્યાં પહોંચ્યો? બીજેપી. આ મન શું કરે? ક્યારે ત્યાં સંબંધ જોડી દે અને એક વિષયથી બીજા વિષય પર કૂદકો મારે, આપણને ખબર જ નથી. જ્યાં સમજો. અને આ પ્રકારથી જે સંબંધ જોડે છે એના પર આપણું કોઈ નિયંત્રણ નથી. અને એટલે ભગવાન શું કહે છે? યતઃ યતઃ નિશ્ચરતી. જે કારણથી, યતઃ યતઃ નો શું થાય? જે કારણથી મન બીજા વિષયમાં ગયું હોય. કેમ? મનસ ચંચલ સ્થિરમ. આ મન કેવું છે? ચંચળ છે અને અસ્થિર છે. એટલે ભગવાન શું કહી રહ્યા છે? આ મનનો સ્વભાવ છે. ચંચળતા એ મનનો સ્વભાવ છે. અસ્થિરતા એ મનનો સ્વભાવ છે. ગમે ત્યાંથી ગમે તે જોડી દે. આવી છે. જો એટલે કહું છું કે રોજ 10 મિનિટ તમારા માટે કાઢો. જુઓ, ચૂપચાપ એકલા બેસો અને જુઓ પેલું મન એ ક્યાંથી ક્યાં કેવા વિચાર કરે. તમારે તો ફક્ત શું કરવાનું? બેઠા બેઠા એ મનને જોતા. પૂજ્ય સ્વામીજી અમને બહુ સરસ કહેવાય, ઇફ યુ ઓબ્ઝર્વ યોર માઇન્ડ યુ ડોન્ટ નીડ એની અધર કોમેડી. ઇફ યુ ઓબ્ઝર્વ યોર માઇન્ડ યુ ડોન્ટ નીડ એની અધર કોમેડી. કેમ? મન ક્યાંથી ક્યાં કૂદકા મારે ને આપણે આનંદ, આશ્ચર્ય થાય. ક્યાંથી ક્યાં પહોંચી જાય.
હમણે પેલું અત્યારે 2015 હોય અને ક્યારે પેલું 2005 પહોંચી જાય, પેલું 2005 માંથી 1970 પહોંચી જાય. જો વિચાર, સ્વામીજી કે આ મનનો પ્રવાહ જે વિચારનો જે પ્રવાહ જે છે એ વિચારના પ્રવાહને તમે જોતા રહો. જો એટલે હું કહું છું વારંવાર કે 10 મિનિટ તમારી જાત સાથે બેસો તો ખરા, ચૂપચાપ બેસો. પણ આપણે બેસી શકતા જ નથી. આખો દિવસ કંઈક કરતા રહીએ ને કંઈ બોલતા રહીએ. જો આ મન તો ખબર પડશે કે મન કેવા કેવા પ્રકારના સંબંધો બાંધે છે, મન કેવા કેવા પ્રકારના વિષયોનું ચિંતન કરે છે. ભગવાન તો ખાલી યતઃ યતઃ જ બોલે છે, આ સમજજો. જે કારણથી, પણ એ કારણ શોધવાનું કામ કોનું છે? આપણું છે. કયા કયા વિષયોમાં આપણું મન અટકે છે, કયા કયા વિષયોનું ચિંતન કરે છે, એ જ્યાં સુધી તમે પોતાના મનનું નિરીક્ષણ નહીં કરો ત્યાં સુધી એ શક્ય બનવાનું જ નથી. જો એટલે કહું, આત્મચિંતન એ એક લાકડીએ ઘેટા હાંકવા જેવું નથી. કેમ? દરેકનો ઉછેર અલગ અલગ છે, એટલે દરેકના મનમાં કારણો પણ શું હોવાના? અલગ અલગ જ હોવાના. એટલે દરેકે જ પોતાના મનનું નિરીક્ષણ કરવું પડે, દરેકે જ પોતાના કારણો શોધવા પડે. કોને કયા કારણથી કયા મન ગયું એ કોને શોધવાનું? પોતે જ શોધવું પડે. કોણ તમારા મનને આત્માથી દૂર લઈ જાય છે એ કારણ તો તમારે શોધવું જ પડે. યતઃ યતઃ નિશ્ચરતિ. એ બે ઉપાય છે, આ સમજ. પહેલું તો મનનું નિરીક્ષણ કરતા શીખીએ. મનમાં કેવા કેવા વિચારો ઉઠી રહ્યા છે એ આપણે જોતા રહીએ. પછી એ વિચારો કેમ ઉઠ્યા એના પર આપણે ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ક્યાંક ને ક્યાંક આપણું મન ફસાયેલું છે. એને શું કહેવાય? ક્યાંક લટકી ગયું હોય, ક્યાંક ભટકી ગયું હોય, ક્યાંક અટકી ગયું હોય મન. એટલે મનને શું કરવું પડે? જ્યાં લટક્યું હોય ને ત્યાંથી એને ઉંચકવું પડે, જ્યાં અટક્યું હોય ત્યાંથી એને પાછું લાવવું પડે. એટલે ભગવાન શું કહે છે? તતઃ નિયમ્ય. ત્યાંથી મનને શું કરવાનું? નિયમન કરવાનું. પણ એટલું તો યાદ રાખવું જ પડે, મનશ્ચંચલમ સ્થિરમ. એ અર્જુન, આ મન સ્વયં ચંચળ છે અને સ્વયં કેવું છે? અસ્થિર છે. એટલે મેં ગઈકાલે તમને કહ્યું કે 20 મિનિટ સુધી જો તમારું મન સ્થિર થઈ જાય ને, આ યોગની પ્રક્રિયા છે, તો સંપૂર્ણ જગત પર તમારું સામ્રાજ્ય હોય. આ હકીકત પણ અઘરું જ છે. અને નિર્વિષય મન કહેવામાં આવે. યોગ શાસ્ત્રમાં એને શું કહેવાય? નિર્વિષય મન. મનમાં કોઈ પણ પ્રકારના વિષયનું ચિંતન ઉઠે જ નહીં. પણ આપણે એ નિર્વિષય મનની આવશ્યકતા નથી. આપણે તો કેવું મન જોઈએ? આત્મસંસ્થમ કૃત્વા. આપણે મનને નિર્વિષય બનાવવાનું નથી, પણ મનને સાંસારિક વિષયો કાઢીને આત્મચિંતન કરાવવાનું. અને એટલે ભગવાન કહે છે મન તો સ્વભાવથી ચંચળ જ છે. શંકરાચાર્ય શબ્દ વાપરે છે, સ્વભાવ દોષાત મનઃ ચંચલમ. આ મનનો સ્વભાવ દોષ છે. મન ચંચળ છે. એટલું જ નહીં, અસ્થિરમ. તસ્માત શબ્દ હૈ નિમિત્તા યતઃ યતઃ નિશ્ચરતિ. જે વિષય, ક્યાં તો એ વિષય પણ અસ્થિભાથી પ્રિય છે એવું ચિંતન કરો, અથવા એ વિષય સ્થૂળ છે એવું ચિંતન કરો, અથવા એ વિષય જે છે એ વિષયમાંથી જ મનને હટાવીને આત્મામાં મનને લો. જો અનેક પ્રક્રિયા છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી તસ્માત શબ્દાદેહે વિષયાત તત્તદ નિમિત્તમ યાથાત્મ નિરૂપણેન. શંકરાચાર્ય કહે છે આ યાથાત્મ નિરૂપણેન. યાથાત્મ નિરૂપણ એટલે કે આ ગલગોટો છે એમ જ્યારે કહીએ તો ગલગોટાનું જે અધિષ્ઠાન છે એ તો બ્રહ્મ માત્ર છે. યાથાત્મ એટલે કે એનું સ્વરૂપ શું છે? સતઃ અભાવ ન વિદ્યતે. જ્યારે આપણે એમ કહીએ ગલગોટો છે, તો છે પણ કોનું છે? ગલગોટાનું છે. ગલગોટો નતો
કડી હતી ત્યારે પણ શું છે? કડી છે, ગલગોટો છે. ગલગોટો કરમાઈ ગયો, પેલા બીજ બની ગયા, બીજ છે. તો છે પણ તો એમનું એમ જ રહ્યું. ફક્ત શું થયું? પેલા નામ અને રૂપ બદલાતા રહ્યા. પેલા કડી નામ રૂપ હતા, પછી પછી ગલગોટો નામ રૂપ છે, પછી બીજ નામ રૂપ છે. એટલે શંકરાચાર્યજી કહે છે, જે જે વિષય તમારા મનમાં ઉઠે છે એ તે વિષયનું શું કરવાનું? યાથાત્મ નિરૂપણેન આભાસી કૃત્ય. આભાસી કૃત્ય છે ને બહુ જરૂરી છે. ગળો છે, પણ ગળો છે એમ જયારે આપણે કહીએ છીએ, પણ ખરેખર ગળો છે ખરો? આભાસી કૃત્યનો અર્થ શું થાય? મૃત્તિકેત્યેવ સત્યમ. એક માટી જ સત્ય છે, ગળો તો શું છે? મિથ્યા છે. વાચારંભણમ વિકારો નામધેયમ. તમારી વાણીમાં ગળો શબ્દ છે, બહાર શોધવા જાવ તો શું છે? યાથાત્મ નિરૂપણેન મૃત્તિકા એવ. પણ કે અમૃત્તિકા સત્ય છે, એનું કારણ જળ સત્ય છે. કે જળ સત્ય છે એનું કારણ અગ્નિ સત્ય છે. અગ્નિ સત્ય છે એનું કારણ વાયુ સત્ય છે. વાયુ સત્ય છે એનું કારણ આકાશ સત્ય છે. આકાશ સત્ય છે, આકાશનું કારણ આત્મા સત્ય છે. જળ. આને શું કહેવાય? યાથાત્મ નિરૂપણમ. એનો અર્થ શું થયો? માટીના જ્ઞાનમાં ગળાનું જ્ઞાન શું થયું? આભાસી કૃત્ય. ગળો છે. જળના જ્ઞાનમાં માટી નથી, અગ્નિના જ્ઞાનમાં જળ નથી, વાયુના જ્ઞાનમાં અગ્નિ નથી, આકાશના જ્ઞાનમાં વાયુ નથી, અને આત્મ જ્ઞાનમાં આકાશ નથી. અને કહેવાય આભાસી કૃત્ય. આભાસી કૃત્ય એટલે કે એનું અસ્તિત્વ ખરેખર છે જ ને. જો વિચારી, નામ અને રૂપ છે, પણ નામ અને રૂપ ખરેખર છે જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે, યાથાત્મ નિરૂપણેન આભાસી કૃત્ય. આ એક. વૈરાગ્ય ભાવનયા. આ બીજું. આત્મચિંતન આપણે કરીએ તો આત્મચિંતનની સાથે સાથે જ્યાં સત્ય બુદ્ધિ છે ત્યાં શું કરવું પડે? વૈરાગ્ય ભાવના. વૈરાગ્ય ભાવના 3 રીતે થાય. તો આ સમજો. વૈરાગ્ય 3 પ્રકારથી થઈ શકે. પહેલું તો એ વિચારવાનું, આ કેવું છે? દુઃખ પ્રદત્વમ. 5મા અધ્યાયમાં જોઈ ગયા. ये ही संस्पर्शजा भोगा दुःख योनयः एव ते. આ બધા કેવા છે? દુઃખ કરનાર છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. જન્મ હોય, મૃત્યુ હોય, જરા હોય, આ બધામાં કયો દોષ રહેલો છે? દુઃખ દોષ અનુદર્શનમ. એ દુઃખ આપનાર જ છે. આપણે એને સુખ માનીએ છીએ, પણ એ બધી વસ્તુ કેવી છે? દુઃખ આપનાર જ છે. ધન હોય કે પછી સંબંધ હોય કે ઘર હોય, આ બધી વસ્તુ કેવી છે? છેવટે તો દુઃખ આપનાર જ છે. એટલે પહેલી વસ્તુ આભાસી કૃત્ય. પહેલું કયું છે? આ છે જ નહીં. બીજું શું કર્યું? દુઃખ પ્રદત્વમ. બીજું બંધકત્વમ. આ બધું કેવું છે? બંધન કરનાર છે. જો એટલે જ એને સંબંધ કહેવાય. આ સંબંધ કોને કહેવાય? વ્યાકરણની દ્રષ્ટિએ સંબંધ શબ્દ આપણે જોઈએ તો એને શું કહેવાય? સમ્યક બધ્નાતિ ઇતિ સંબંધ. જે સારી રીતે તમને બાંધનાર છે એને શું કહેવાય? સંબંધ. સમ્યક બધ્નાતિ. આ વિષય શબ્દ માટે પણ એવું જ છે. વિષિનોતિ બધ્નાતિ. વિના રજ્જુ. દોરડા વગર જે તમને બાંધે ને એને વિષય કહેવાય. વિચાર, કેરી પડી છે બજારમાં, વગર રજ્જુ એ વગર દોરડા એ કેરી તમને શું કરે? ઘરેથી બજારમાં લઈ જાય.
વિના રજ્જુ, દોરડા વગર જે બાંધે ને એને વિષય કહેવાય, દોરડા વગર જે બાંધે ને એને સંબંધ કહેવાય. સમ્યક બધ્નાતી સંબંધ. આમ વૈરાગ્ય ભાવના કરવી એટલે કે ખરેખર એનું અસ્તિત્વ જ નથી, એ દુઃખ આપનાર છે અને કેવું છે, બંધનકારક છે. સતત આ ચિંતન કરવું જ પડે. એટલે ગોપીઓ પણ જયારે ભગવાન રાસલીલા કરી, શરદ પૂર્ણિમા જાતે ભગવાને બંસી વાદન કર્યું, ગોપીઓ જયારે ગઈ ત્યારે ભગવાને કહ્યું કે તું અહીંયા કેમ આવી, તારે પતિની સેવા કર, તારી સાસુની સેવા કર, તારા બાળકો રડે છે, તારા બાળકને ધવડાવ. ત્યારે ગોપીએ શું કહ્યું કે આ બધા સંબંધો જે છે એ તો દુઃખ આપનાર સંબંધો છે. કૃષ્ણ તારી સાથેનો જે સંબંધ છે એ એક જ સંબંધ સુખ આપનારો છે, બાકીના બધા સંબંધો કેવા છે, દુઃખી કરનાર જ છે. આમ શંકરાચાર્ય કહે છે વૈરાગ્ય ભાવનયા, આ વૈરાગ્યની ભાવના કેળવવી પડે. આ બંધનનું કારણ છે, આ દુઃખનું કારણ છે. ખરેખર એમાં સુખ નામની વસ્તુ શક્ય જ નથી. જો આગળ મેં કહ્યું એમ પ્રયત્ન તો આપણે જ કરવાનો છે, બીજાનો પ્રયત્ન અહીંયા કામ આવે જ નહીં. ત્રણ વસ્તુમાં આપણે અંગ્રેજીમાં પ્રોક્સી કહેવાય. પ્રોક્સી એટલે શું છે, પોતાને બદલે બીજા કોકને મોકલીએ એને શું કહેવાય, પ્રોક્સી. આ ત્રણ વસ્તુમાં પ્રોક્સી કામ નહીં આવે. આ સમજ. પહેલી વસ્તુ ભોજન કરવું હોય ને તો પ્રોક્સી કામ નહીં. જો મારી બદલે તું જમી આવ, બસ. ભોજનમાં પ્રોક્સી કામ નહીં આવે. પેલો લગ્ન કરે ને એમાં પ્રોક્સી કામ નહીં આવે. મારે પેલો ધંધાનો બિઝનેસની મીટિંગ છે, એક કામ કરે તું મારે બદલે પરણી આવ, જા. ભોજનમાં પ્રોક્સી કામ નહીં આવે, આમ લગ્નમાં પ્રોક્સી કામ નહીં આવે. એમ આત્મચિંતનમાં પણ શું છે, ગુરુજી તમે આત્મચિંતન કરો. ઈશ્વર દર્શન કરવા હોય, આત્મચિંતન કરવું હોય તો આપણી પ્રોક્સી કામ આવે નહીં. એ જાતે જ કરવું પડે. અને જાતે કરવું હોય તો શું કરવું પડે, વૈરાગ્ય ભાવનયા. વૈરાગ્ય પણ કોણે કેળવવાનું? અમારા ગુરુજી બહુ વૈરાગ્ય હતા, પણ તું કોણ? ખમણ ઢોકળા જાશે. સંપૂર્ણ ગુજરાત છે ને આ બે શબ્દમાં જ અટકેલું, ખમણ ઢોકળા. આગળ વધે જ નહીં. જાશે પ્રોક્સી કામ નહીં. ઈશ્વર દર્શન કરવા હોય, આત્મચિંતન કરવું હોય તો પછી શું કરવું પડે, એ જાતે જ કરવું પડે. જેમ ભોજન જાતે કરવું પડે, લગ્ન જાતે કરવા પડે, એમ આત્મચિંતન પણ શું છે, આપણે જાતે જ કરવું પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે યાથાત્મ નિરૂપણેન આભાસી કૃત્ય વૈરાગ્ય ભાવનયા એતદ મનઃ આત્મની એવ વશમ નયેત. આ પ્રકારથી મનને શું કરવાનું, આત્માના વશમાં કરવાનું. જેણે પોતાના મનને વશમાં કર્યું ને એને વશી કહેવાય. અટક લખવાથી કોઈ વશી બની નહીં જાય. આ કેટલાક દેસાઈ લોકો છે ને એ લોકોની અટક કઈ છે, વશી. આ કોના જેવું ખબર, પેલો ચતુર્વેદી, નામ ચતુર્વેદી હોય પણ એને પૂછે કે 4 વેદ કયા, સ્વામીજી કે એ ક્રમમાં 4 વેદ બોલી શકે નહીં. આ વેદનો એક ક્રમ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ચતુર્વેદી, ત્રિવેદી. ચતુર્વેદી એટલે કે એના પરદાદાઓ 4 વેદ જાણતા હતા, એ 4 વેદના નામે જાણતો નથી. ત્રિવેદી એનો અર્થ શું થયો, એના પરદાદાઓ કોણ હતા, 3 વેદના પંડિતો હતા. દ્વિવેદી જો એનો અર્થ શું થયો, 2 વેદના પંડિતો હતા કેવું પડે છે નહીં. એમ વશી 5મા અધ્યાયમાં આવી ગયો આ વશી પોતાના વશમાં. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી મનને પોતાના વશમાં કરીને એ મનને શું કરીએ, આત્મની એવ વશમ નયેત. આત્મચિંતનમાં મનને આપણે લગાવીએ.
આ પ્રકારથી જ્યારે આત્મચિંતન થાય છે, ભગવાન તો આ શ્લોક કહી દે ને, પણ આપણા માટે 2 વર્ષે હોય ને 5 વર્ષ પણ હોય. આ સમજો. આમ જે વિષયોથી અથવા જે કારણોથી આપણું મન બહાર જઈ રહ્યું છે તે કારણથી આપણા મનને આપણે પાછું વશમાં કરી લઈએ. અને શું કરવાનું? આત્મની એવ વશમ. જ્યાં સુધી આત્મચિંતન સુધી પહોંચે નહીં ત્યાં સુધી દરેક કારણને શું કરતા રહેવું પડે? નિવૃત્તિ કરતા રહેવું પડે. અને એકવાર જેનું મન આ પ્રકારથી આત્મામાં વશ થઈ ગયું, પ્રશાંત મનસમ, એને શું કહેવામાં આવે? એનું મન કેવું છે? પ્રશાંત મનસમ. એનું મન શાંત થઈ ગયું, આત્મામાં જ એનું મન સ્થિર થઈ ગયું. મન સ્થિર થઈ ગયું એટલે એનો અર્થ એવું નહીં વિચારો માતાજી આત્મામાં મન સ્થિર થઈ ગયું તો ઘર કેમ ચલાવીએ, રોટલી કેમ બનાવીએ, ગાડી કેમ ચલાવીએ, બેંકમાં કેમ જઈએ, આ પ્રશ્ન નહીં કરો. આત્મામાં મન સ્થિર થઈ ગયું એનો અર્થ એવો નથી કે આ વ્યવહાર થઈ નહીં શકે. વ્યવહાર તો થવાનો જ છે. જાગવું, ઉઠવું, બેસવું, જોવું, ચાલવું, બોલવું, આ બધો વ્યવહાર તો ચાલુ જ રહેવાનો. પણ મન એનું કેવું છે? શાંત. કોઈ પ્રકારે એનું મન વિક્ષિપ્ત થઈ શકતું નથી, કારણ કે એનું મન ક્યાં વશમાં છે? આત્માના વશમાં. આમ ભગવાને બહુ સુંદર ચર્ચા દ્વારા આપણને દર્શાવ્યું કે આ પ્રકારથી તમારે આત્મચિંતન કરવું જોઈએ. જે આત્મચિંતનના વશમાં છે, એટલે કે જેનું મન આત્મચિંતનમાં સ્થિર થઈ ગયું, એ યોગી કેવો હોય એ હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવે છે. એ આપણે આવતા વખતે મળીશું ત્યારે ચર્ચા કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.